તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. હું છું આ ચેનલનો હોસ્ટ તમારો દોસ્તો. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. આજે આપણે સુરતમાં પડી ગયો છે બીજીથી ત્રીજી વખત વરસાદ. એટલે તો સામે આપણે સ્ટીકર મારી દીધું છે, કારણ કે બધા ચપ્પલ પહેરીને ઝેરોક્સ વાળીને બધા અંદર આવે તો આ બધું ખરાબ લાગે. આ ફ્લોર કાંઈક કસ્ટમર કોઈક બીજા જોવેથી સારું ન લાગે માટે તો સ્ટીકર મારે છે. સામે હવારમાં કાચ સાફ કરે છે અને અંદર મૂકી દેવાના છે કોથળા. એટલે હું જતીનભાઈ લેવા આવી છીએ કોથળા હવારમાં. જો હે રાતે નોત પડ્યો? કેમ રાતે નોત પડ્યો? ત્યાં હું બોલ્યો હું તમને 7 વાગ્યા પછી કે હું છું એ ન ખબર હોય ને તમને પાછું અમારું કરો. હા આ ટાટિયા કાઢી દા, પેલા કાઢી દા. કેમ ઓર્ડર ઠોક્યો? હા કાલ માર્યો તો બિચાર. હા તો હવે અમે જઈએ છીએ કોથળા લેવા માટે. હું જતી તો ભાઈ અમે કોથળા લેવા જઈ ગયા છીએ 4 વ્હીલમાં, કારણ કે વરસાદ છે એટલે. અને વરસાદ છે એટલે નહીં, કારણ કે આ ભાઈને કાંઈક ગેસનું એનું કાંઈક કામ હતું તો એ ભાઈ આવ્યા છે. અને આપણે ગાડીમાં બેઠા બેઠા ગીત સાંભળ્યું છે ને આ કૂકો આપણી હારે આવ્યો 4 વ્હીલ પાડીને બેસી ગયો વાહે સવારમાં. ધંધો નથી કરો, રખડવું છે કા. હવે આજે અમે જવાના છીએ કોથળા લેવા માટે. કોથળા લેવા માટે દ્વારકા ભગવાનનો હુકમ થાય ને ત્યારે થાય, આપણે કેવી એમ ન થાય. કોથળા લઈને વી આવ્યા છે, દુકાને બેઠા છે. જો કોથળા કાયા પાથરો છે અને એક સામે પાથરો છે. તો અને સામે ઓલો ભાઈ બેઠો ટકો, એનું કામ કરે કાંઈ. સામે ઓલો ઘૂઘો બેઠો છે અને આપણે જવાનું છે. એટલે આપણે જવાનું છે હું મીન્સ કે ધમભાઈ ગયા છે જમવા માટે. બોલવામાં થોડું કોળું થઈ જાય છે, સળગીને એવું છે થોડું. એટલે તો ભાઈ 4 સાડા 4 જેવું થઈ ગયું છે. અને ઓલો ભાઈ ટી શર્ટ લેવા જાય છે તો ટકો ઈનો ઓલો ભાઈ. હવે દુકાને બેઠા છીએ હું ને એ ટકો ક્યાં ગયો? ટકો અમે તો કવર ગોઠવ જોઈ રહ્યો. એ બે ભાઈ જાય છે ટી શર્ટ લેવા માટે. યુએસ પોલોનું લેવાનું જોયું ભાઈને, એ રીત જોઈને જાય છે એ બે લેવા. એક ઓલી વહી ગયા. આ મારા દાલ પકવાનવાળા ભાઈ મચ્છર ખાય છે. આ જો ગઈ હો ગઈ એ કોકને જપતમાં લે. ઊભું રહી જાય છે. સામેની ઘરવાળી છે, જોઈ રહ્યા અમે ખૂણામાં આવ્યા. આ મચ્છરા ખાય છે, એ મચ્છર ખાય છે ને અમારા આ ભાઈ રાજી થાય છે. કેમ કે આયા બધે છે ને મચ્છર ડાગા પાડી દે છે કાચમાં. જો બધા તમે ડાગા દેખા ને, ડાગા જાતા નથી કોઈ વાતી ને. તો આ ભાઈ રાજી થાય છે. કા રાજી થતો ને ગરોળી. તો ભાઈ હવે દુકાન કરી દીધી છે બંધ. અને હવે જઈશું આપણે ઘરે. આજકાલ જ્યાં નહોતા આખો દી દુકાને જતા, થોડાક કામમાં અટવાઈ ગયેલા છે હમણાં એટલે થોડોક બ્લોગ નાનો આવે છે. એટલે માફ કરી દેજો અમને. ભાઈ હોપ તમને આજનો બ્લોગ પસંદ આવ્યો છે. અત્યારે ઘરે જાઉં છું. આખો દી ક્યાં જ નથી એટલે તમને પસંદ આવ્યો ન પસંદ આવ્યો તો મળીએ નવા વિડીયોમાં. ત્યાં તો જય શ્રી કૃષ્ણ. જો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.